સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે, કારણ કે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાને છે। ત્યારે રાજકોટના વોર્ડ નંબરના 6ના ઉમેદવારો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ। સૌથી પહેલા તો તમારું નામ શું છે અને કયા મુદ્દાઓને લઈને તમે જનતા પાસે જાઓ છો? મારું નામ કુલદીપ રામાણી છે અને અમે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાવ કહેવાય ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાનામાં નાના મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે કે જે પીવાલાયક પાણી, ભૂગર્ભ ગટર, સારા રોડ રસ્તા, સારું શિક્ષણ, સારી આંગણવાડીના પ્રશ્નો લઈને અમે એના ઉપરથી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છીએ। ખાસ તમારા વોર્ડમાં કેવા મૂળ પ્રશ્નો છે અને તમે કેવો બદલાવ લાવશો? જોઈએ ને તે અમારા વોર્ડમાં અત્યારે પીવાલાયક પાણી સાવ ગંદુ આવે છે, ગટરનું પાણી આવે છે, ખૂબ એની સમસ્યા છે આખા વોર્ડમાં। બીજા નંબરમાં જોઈએ તો ખરાબ રસ્તાની પણ ખૂબ સમસ્યા છે અને ત્રીજા નંબરમાં જોઈએ તો આંગણવાડીનો પણ મોટો પ્રશ્ન છે કે આંગણવાડી અત્યારે એક પણ સ્વચ્છ નથી, તેમાં સારી વ્યવસ્થા નથી। બીજા ઉમેદવાર પણ છે। બેન, શું નામ છે ને તમે અભ્યાસ કેટલો કર્યો છે? મારું નામ છે રેખાબેન ડાંગર, 6 નંબરના વોર્ડમાં છે। અભ્યાસ મેં 7 ચોપડી કર્યો છે। બેન, તમારું નામ શું છે, અભ્યાસ શું કર્યો છે ને કયા મુદ્દાઓને લઈને જનતા સમક્ષ જઈ રહ્યા છો? મારું નામ મંજુલાબેન પારઘી છે। મેં 10 પછી પીટીસી કર્યું છે અને ટીચરની જોબ પણ કરી ચૂકેલી છું। વોર્ડ નંબર 6માં અત્યારે કેવી સમસ્યા છે અને કયા મુદ્દાઓને લઈને તમે જનતા સમક્ષ જઈ રહ્યા છો? કેવો અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે? મોસ્ટ ઓફ તો વધારે પડે તો પાણીના અને રોડ રસ્તાના ને એવા જ પ્રોબ્લેમ છે। ઘણી જગ્યાએ લેડીઝ એવી પણ ફરિયાદો કરે છે કે આંગણવાડી પણ નથી અહીંયા, અને છોકરાઓ જાય છે તો એવું પણ કહે છે કે અમારી આંગણવાડીમાં તમારા છોકરાઓને અમે ન રાખી શકીએ, અમારી નોકરી પણ જઈ શકે છે, એવા પ્રશ્નો પણ ઘણા ઊભા થાય છે। તમે એક મહિલા છો, મહિલા સુરક્ષા અને મહિલાઓને મુદ્દાને લઈને કેવા કાર્ય કરશો? મહિલાઓના મુદ્દા લઈને મહિલાઓ એની રીતે પગભર થઈ શકે, સારું શિક્ષણ મળી શકે દીકરીઓને, એવા મુદ્દા લઈને એની ઉપર અમે મહેનત કરશું। અન્ય ઉમેદવાર પણ છે। શું નામ છે ભાઈ તમારું, કેટલો અભ્યાસ છે અને કયા મુદ્દાઓને લઈને જનતા સમક્ષ જઈ રહ્યા છો? મારું નામ નરેન્દ્ર જાગાણી છે। મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરું છું અને બીસીએ કરેલું છે। અને આ વખતે આમ આદમી પાર્ટી ખૂબ તાકાતથી વોર્ડ નંબર 6માં લડી રહી છે, એટલા માટે કે અમે તો સ્થાનિક મુદ્દા લઈને જઈ રહ્યા છીએ। રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, ભૂગર્ભની પ્રોબ્લેમ હોય, જ્યાં જાઓ ત્યાં કચરો। ઘણા બધા અમારા ત્યાં વિસ્તારમાં એક ડેરી પણ આવેલી છે, બહુ ખરાબ પરિસ્થિતિ છે। રાજારામ સોસાયટી છે, કનકનગર છે, એવા વિસ્તારની ખૂબ હાલત ખરાબ છે અને એની દુર્ગંધ ખૂબ ખરાબ આવે અને રોડ રસ્તા અને કચરા બાબતે અને એ લોકો એમ કહે છે કે સ્વસ્થ વોર્ડ નંબર 6 એવા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ એ લોકો કરાવી રહ્યા છે, પણ ખરેખર તમે અહીંયા જાઓ અને સ્થાનિક લોકોને પૂછો ત્યારે ખબર પડે કે વોર્ડ નંબર 6ની આજ શું હાલત છે। અને અમે ખૂબ તાકાતથી લડવાના છીએ અને ખૂબ અમને સારું રિઝલ્ટ પણ મળવાનું છે। જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આમ તો પરિણામ તો છે 26 તારીખે જ્યારે ચૂંટણી થશે અને ત્યારબાદ પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કયો પક્ષ છે તે મજબૂતીથી મેદાનમાં આવી રહ્યો છે અને લોકહિતના કાર્યો કરી રહ્યો છે। BS9 ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે મિત પરમાર, રાજકોટ।